કહેવાય છે ને કે ટાઈમ ઇઝ મની, સમયનું મૂલ્ય અમૂલ્ય છે, પરંતુ અમદાવાદીઓનો સમય તો ટ્રાફિકમાં સ્વાહા થઈ જાય છે। અમારી ટીમની મણિનગરથી પ્રહલાદનગર સુધીની સફર હજી પૂરી નથી થઈ। ચંદ્રનગરથી ઘનઘોર ટ્રાફિકમાંથી અમારી ટીમ અંજલિ 4 રસ્તા પહોંચી। મારે છેક શ્યામલ જવાનું હોય, વચ્ચે ટ્રાફિક જ એટલો બધો હોય છે કે 30 થી 40 મિનિટ તો ટ્રાફિકમાં જ જતી રહે છે। અને આ રોજનું છે? રોજનું છે। તમને લાગે છે આનું કોઈ સોલ્યુશન થઈ શકે? એ તો હવે ટ્રાફિક સિસ્ટમને થોડી બદલવી પડે, એના વગર તો। રોજ નોકરી જઈએ છીએ અમે, તો રોજ આ સમસ્યાનો સામનો અમે કરીએ જ છીએ કે ટ્રાફિક છે, રોંગ સાઈડથી આવતા વાહનો છે, અને આ બધાનું કારણ મૂળ આપણે કહી શકીએ તો રસ્તાની હાલત છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ચાન્સ જ નથી કે તમે ઓન ટાઈમ ઓફિસ પહોંચી શકો। અંજલિ 4 રસ્તા પરથી વાસણા તરફ જવાના લેફ્ટ ટર્ન પાસે ટુ વ્હીલર્સનો એટલો ખડકલો હતો કે અમારી ટીમ ડાબી બાજુ વળી જ ન શકી। અંજલિ 4 રસ્તાથી વાસણા અને ત્યારબાદ એપીએમસી 4 રસ્તા અમે માંડ પહોંચ્યા। આ રસ્તા પર ગેરકાયદે દબાણોની ભરમાર છે। અડધો અડધ રસ્તો ગેરકાયદે દબાણને કારણે રોકાયેલો રહે છે। એપીએમસી 4 રસ્તા અને જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે રિક્ષા ચાલકોએ પણ અડીંગો જમાવી રાખ્યો છે, જે વાહન ચાલકો માટે મોટો અવરોધ ઉભો કરે છે। જીવરાજ પાર્ક 4 રસ્તાનું સિગ્નલ તો એવું છે કે ત્યાં એકવાર સિગ્નલ ખુલે ને તમારું વાહન જો પસાર થઈ જાય તો તમારા ધન્ય ભાગ ગણાય। લગભગ 40 મિનિટ જેટલો સમય પસાર કરીને અત્યારે અમે પહોંચ્યા છે જીવરાજ પાર્ક 4 રસ્તા, અને આ સિગ્નલ છે એ સિગ્નલ પર અહીંયા પણ ટ્રાફિક તમે જુઓ કે ટ્રાફિકમાં જે વાહનો છે, વાહનોની કતારો કેટલી લાંબી હોય છે અને કેટલા સમય સુધી એ લોકોને ઊભા પણ રહેવું પડતું હોય છે। અને કેટલીક વખત એવી સ્થિતિ થાય છે કે 2-3 વાર સિગ્નલ ખુલે ત્યારબાદ ત્રીજા સિગ્નલે કે બીજા સિગ્નલે એમને નંબર આવતો હોય છે। એટલે આ જે સ્થિતિ છે એ અલગ અલગ ટ્રાફિક સિગ્નલ પર આ જ પ્રકારની થતી હોય છે। અને વાહન ચાલકો જ્યારે નીકળતા હોય છે ઓફિસ જવા માટે કે પોતાના કામથી જવા માટે, ત્યારે આ પરિસ્થિતિ અહીંયા છે। ને અહીંયા તમે જોશો આગળ કે આ જે બ્રિજ છે એ બ્રિજ ઉપર ચડવા માટે પણ ટ્રાફિક છે એ ટ્રાફિક અત્યાર સુધી રોકાયેલો છે, અને અહીંયા આ સિગ્નલ ખુલી પણ ગયો છે। એના કારણે જે વાહનો છે વાહનો અટવાય પણ છે, અને પરિસ્થિતિ જેમની તેમ થાય છે। સિગ્નલ લગાવવાનો શો અર્થ એ પણ સમજવું જરા મુશ્કેલ છે। એટલે જ અમે કહીએ છીએ કે આ અમદાવાદ છે, અમદાવાદમાં તો ટ્રાફિક આમ જ ચાલે। આ 13 કિલોમીટરની ટ્રાફિક ટાઈટ જર્નીમાં TV9ની ટીમે જે નોંધ્યું તે મુજબ ટ્રાફિક જામના આ કારણો સામે આવ્યા। રસ્તા પર ખાડા અને ખોદકામ, બ્યુટિફિકેશનના નામે ફૂટપાથ થઈ પહોળી, રસ્તા થયા સાંકડા અને રસ્તા પર થતા દબાણો, 4 રસ્તા પાસે બેફામ પાર્ક થતા વાહનો, બ્રિજ પૂરો થયા બાદ સાંકડો થતો રસ્તો, લેફ્ટ ટર્ન બ્લોક કરીને ઊભા રહેતા વાહન ચાલકો, કેટલાક 4 રસ્તા પરથી ટીઆરબી જવાનો ગાયબ, 4 રસ્તા ભગવાન ભરોસે, ટ્રાફિકનું કોઈ નિયમન નહીં, સિગ્નલ ફોલો ન કરતા વાહન ચાલકો, બીઆરટીએસ કોરિડોરમાં બેફામ જતા વાહન ચાલકો। મણિનગર રેલવે ક્રોસિંગથી 9:44 અમે નીકળ્યા, અને બરાબર અમે અહીંયા જ્યારે પહોંચ્યા છીએ ત્યારે 1 કલાક ને 6 મિનિટનો સમય થયો છે, અને આ છે એસજી હાઈવે પ્રહલાદનગર જંકશન। વિચાર કરો કે મણિનગર રેલવે ક્રોસિંગથી અહીંયા સુધી પહોંચવાનું જે અંતર છે એ અંતરમાં અમને જે સમય છે એ સમય 1 કલાક અને 6 મિનિટનો લાગ્યો છે। એની વચ્ચેના હર્ડલ્સ પણ અમે તમને બતાવ્યા। આ હર્ડલ્સ કઈ હદે લોકોને હેરાન અને પરેશાન કરે છે, આ રોજની વાત છે। 8 કલાકનો જોબ ટાઈમ હોય કે પછી ઓફિસ ટાઈમ હોય, પણ એની સાથે સાથે ટ્રાફિકના જે કલાકો છે એ લોકોને કઈ હદે મુશ્કેલી ઊભી કરે છે એનું આ એક ઉદાહરણ આજે અમે તમને બતાવ્યું છે, જે એક રૂટનું છે। આ સિવાય પણ બીજા બધા રૂટ્સ છે, એ રૂટ્સ પર કયા પ્રકારે લોકો તકલીફ અને મુશ્કેલી અનુભવે છે એ અમે તમને હજી આગળ બતાવીશું। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ, એસજી હાઈવે પ્રહલાદનગર જંકશન।